આપણે રજવાડી વઘારેલો રોટલો શીખીએ મિત્રો. ચાલો આપણે મિત્રો 1 ચમચો ઘી નાખવાનું તવીમાં અને 1 ચમચો તેલ નાખી. તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું નાખી દેવાનું. મિત્રો તતળી જાય એટલે આપણે હિંગ નાખી દેવાની. હિંગ નાખ્યા પછી આપણે જે ડુંગળી નાની સધારેલી હતી એ પણ નાખી દેવાની અંદર. હલાઈ મિક્સ કરવાનું અને થોડી લાલ થાય એવી રાખવાની. આપણે થોડીક લાલ પડતી થાય એટલે 10 નંગ લસણ અને આદુનો ટુકડો એને પીસી અને અંદર નાખી દેવાનું અને મિક્સ કરી દેવાનું. રોટલાની અંદર લસણ અને આદુનો ટેસ્ટ આવશે એટલે બહુ મસ્ત લાગશે. સંતળાઈ જાય એટલે આપણે ટામેટાં જે 1 ટામેટું અંદર કટિંગ કરી અને નાખી દેવાનું. કારણ કે 1 રોટલા માટે આપણે બાજરાના 1 રોટલા માટે આ રેસીપી છે મિત્રો. અંદર કાશ્મીરી લાલ મરચું 1 ચમચી નાખી દેવાનું, 1 થી 1.5 ચમચી. હળદર નાખવાની 1 ચમચી. ધાણા જીરું પાવડર નાખી દેવાનું મિત્રો 1 ચમચી. ગરમ મસાલો નાખી દેવાનો મિત્રો 1 થી 1 ચમચી જેવો. હલાઈ હળવા હાથે અને મિક્સ કરવાનું. મિત્રો થોડુંક ચડી જાય એટલે માપસર મીઠું નાખી દેવાનું અંદર. અને હલાઈ નાખવાનું. મિક્સ થઈ જાય એટલે મિત્રો આ ઓપ્શન છે, કાજુ નાખવા હોય તો નખાય. કારણ કે રજવાડી રોટલો છે એટલે કાજુ નાખો તો બહુ સરસ લાગશે. કાજુ પણ નાખી શકાય છે. મેં સવારે રોટલો બનાવી રાખ્યો હતો, એ બપોરે એને ફ્રીજમાં મૂક્યા પછી કાઢી અને આવી રીતે કટિંગ કરી હાથથી. બાજરીનો રોટલો ઠંડો હોય તો સારો લાગે છે. આપણે જે કરી રેડી કરી હતી એની અંદર નાખી દેવાનો અને મિક્સ કરી દેવાનો. જો મિત્રો આવી રીતે એકદમ મિક્સ કરી અને હલાવતા રહેવાનું ચમચાથી અને એકદમ મિક્સ થઈ જશે અને થોડો ગરમ પણ થઈ જશે. રોટલો થોડો ઠંડો હતો એટલે પાણી પીશે એટલે થોડોક રસ્સામાં થોડુંક પાણી નાખી દેવાનું જેથી રસ્સો થોડોક સારો થાય રોટલો. જુઓ મિત્રો આપણો રોટલો રેડી થઈ ગયો છે. ઉપરથી આપણે લીલા ધાણા ભભરાઈ નાખવાના, મેથી. જુઓ કેટલો સરસ મસ્ત રોટલો બની ગયો છે આપણો. આને રજવાડી રોટલો કહેવાય. કાજુ દ્રાક્ષ નાખો એટલે ઉપરથી સરસ બનશે. તો મિત્રો આપણો રોટલો રેડી થઈ ગયો છે. હવે આપણે એક ડીશની અંદર એને સર્વ કરશું. ડીશની અંદર સર્વ કર્યા પછી એની ઉપરથી આપણે 3 થી 4 કકડા માખણના નાખી દેવાના. બહુ સરસ લાગે. જુઓ મિત્રો આપણો રજવાડી રોટલો બાજરાનો વઘારેલો રેડી થઈ ગયો છે. તમે પણ મિત્રો ઘરે બનાવજો. આ રોટલો વઘાર્યા પછી આપણે શાકની પણ જરૂર નથી પડતી, ઘીની પણ જરૂર નથી પડતી અને એકદમ સરસ લાગે છે. લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો.